મીઠી મધુરી વાત ભાગ 69 તારીખ 24/2/2026 વચનામું ચાલે છે મધ્યનું 33 ટાઇટલ છે નિષ્કામી વર્તમાનનું. હા, કાલે વાત બધી થઈ ગઈ છે. જો મહારાજ કે બધાની સાથે અમે હળી મળીને રહીએ છો. કાલે વાત કરી હળી મળીને રહીએ છીએ મારે. જો એક ખરેખર તમને વાત કહું, જો આ વાત સંસારીની છે, તમારા માટેની. લૌકિક અને અલૌકિક બે આનંદ છે. એમાં લૌકિક એટલે આલોકનો, સગા સંબંધી, પુત્ર પરિવાર, આ બધોનો. તમે બે માણસ, તમારા માતા પિતા, તમારા દીકરા દીકરી ઉંમરલાયક થયા, લગ્ન થઈ ગયા, દીકરી સાસરે ગઈ, એને સંતાનો થયા, દીકરી અવારનવાર અહીંયા આવે, બરાબર, જમાઈ હોય એ પણ અવારનવાર આવતા હોય, એના માતા પિતા સાસુ સસરા દીકરા એ અવારનવાર આવતા હોય. પછી દીકરો, એને લગ્ન થઈ ગયા, એને ઘેરે સંતાનો, દીકરાના સાસુ સસરા એ અવારનવાર અહીં આવતા હોય. પછી દીકરાના પત્ની એટલે એમના ભાઈ, પત્નીના ભાઈ એટલે છોકરાના મામા, આ બધા આવતા હોય. ભાઈ ફુવા તમારા આ બધા માહોલ અરસપરસ સંપ હોય, એકતા હોય અને આનંદ કેલો થતો. કેવો મજા, હળી મળી બધા રહે. અવારના નાના મોટા પ્રસંગ થાય, બધા ભેગા થાય, અહીંયા ભેગા થાય, ત્યાં ભેગા થાય, આમ ભેગા થાય, બધા ભેગા થાય અને હળી મળી રહીએ. આ એક લૌકિક આવી રીતે તમે બધા હળી મળી દો તો કેવો આનંદ હોય. અને એમાં કંઈક 2-5 પૈસા ખર્ચવાનું હોય, આ ખર્ચવાનું હોય તો કે હું કાંઈ વાંધો નહીં, પછી હિસાબ હિસાબ કોઈ માગે નહીં. આ હળી મળીને રહેવાનું આવું હોય. હું ભગવાનને એટલી પ્રાર્થના કરું કે આ જે વિડીયો સાંભળે છે, આ જુએ છે, ભગવાન એના પરિવારમાં આવો માહોલ આપે. આવો માહોલ આપે. લ્યો, આવો માહોલ સર્જી દે. હાલો ને, ભગવાન પોતે સર્જી દે. બોલો. હા, એટલે મહારાજ કે અમે હળી મળી રહીએ છીએ. અને જે દિવસ અમારા હૈયામાં ભગવાનને ભગવાનના ભક્ત વિના બીજે ક્યાંય બી એ જણાશે તો અમે એમ માનીશું જે અમે અમારી સ્થિતિથી ડગ્યા હો, પણ ન બને. તમારે ભગવાન, હા, અમે મહારાજ કે અમારું અંગ હતું, અમે કહ્યું. હવે આગળ શું વાત આવે જોઈ જઈએ. પછી સર્વે સંતે તથા સર્વે હરિભક્તે જેવા જેના અંગ હતા તેવા કહ્યા. સર્વે સંતે કહ્યા અને હરિભક્તોએ પણ અંગ હતા, પોતપોતાના અંગ કહ્યા હો. બોલો, મારું અંગ શું છે એ તમે કહી દો, અને તમારું અંગ તમે શું છે એ કહી દો. મારું અંગ એ ભગવાનના ભક્ત સાથે હળી મળી રહીએ અને ભગવાનની ભક્તિ કરીએ, ભગવાનની લાડ લડાવીએ અને દિન પ્રતિદિન દરેકના જીવમાં ભગવાન સ્વામીની નિષ્ઠા દ્રઢ થાય. આ આપણું અંગ. ભગવાનની સાથે એ મહિમાથી ભક્તિ કરીએ અને ભગવાનના સ્વરૂપની ઓળખાણ કરાવીએ. બસ આ આપણું અંગ. લ્યો, આ લોકને વિશે ને પરલોકને વિશે આવી રીતના અંગમાં અમે રહીએ તો અમારા ઉપર ભગવાન રાજી રહે. એવી રીતે કહ્યું. લ્યો, જેના જેવા અંગ હતા તે કહ્યા જે આ લોકને વિશે અને પરલોકને વિશે આવી રીતના અંગમાં અમે રહીએ તો અમારા ઉપર ભગવાન રાજી રહે. એવી રીતે કહ્યું. અને સર્વે હરિભક્તના અંગની વ્યક્તિ છે. કોણ? એક તો ભગવાન વિના બીજે ટેકાણે વૈરાગનું કહ્યું, ભગવાન વિના. અને કોણે આત્મનિષ્ઠાનું કહ્યું, ને કોણે ભગવાનને વિશે પ્રીતિનું કહ્યું, અને કોણે ધર્મમાં રહેવાનું કહ્યું. એવી રીતે બહુ પ્રકારે કહ્યું. પણ શ્રીજી મહારાજે મનમાં ધારી રાખ્યું હતું તે કોઈએ ન કહ્યું. બોલો, મહારાજે ધાર રાખ્યું હતું કોઈએ ન કીધું. બીજા કીધું હે આપણે તો વૈરાગવાન, ધર્મવાન અને ભક્તિવાન, આપણે ધર્મ પાલન, આ પાલન બધું કરી દીધું. નિષ્કામી વર્તમાન, શું કહેવાય, વૈરાગનું કીધું, આત્મનિષ્ઠાનું કીધું. બધાએ કે આત્મનિષ્ઠા આપણે રાખીને આમ દેહ ભાવ કાંઈ નહીં તો મારે રાજી થાય. તો કે કદાચ વૈરાગ તોડી પાડે પીને બ્રહ્માંડથી એવો તો એક વૈરાગ બાદ ભગવાન રાજી થાય. ભગવાન ખાવું બધું તમારે બધું સારું છે. પણ અમે કહીએ છીએ, સાંભળો, મહારાજની ગમતી રુચિનું વર્તમાન સાંભળો. મહારાજની ગમતી રુચિનું વર્તમાન. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એક નિષ્કામી વર્તમાન દ્રઢ હોય તો તેને આ લોકમાં તથા પરલોકમાં કોઈ ઠેકાણે ભગવાનથી છેટું રહે નહીં.
અને અમારે પણ તે ઉપરથી કોઈ દિવસ હેત ઓછું થાય નહીં. અને અમે અહીંયા ટક્યા છીએ તે પણ અહીંયાના હરિભક્તને વિશે અતિ નિષ્કામી વર્તમાનનો દઢાવ દેખીને ટેકા છીએ. તે પણ અહીંયાના ટેકા છીએ. અને જેને નિષ્કામી વર્તમાન દ્રઢ હોય તો જેને નિષ્કામી વર્તમાન દ્રઢ હોય તો તે થકી અમે 1000 ગાઉ દૂર હોય, 1000 ગાઉ છેટે રહી જઈએ તો પણ તેની પાસે જ છીએ. આ હા હા હા. હવે મારા વાલાના લાડીલા થાવા રે, હવે મારા વાલાના લાડીલા થાવા રે, લાડીલા થાવા રે. એ આવો સહુ અહીંયા કીર્તન ગાવા ગાવા ગાવા, આવો સહુ કીર્તન ગાવા, પ્રભુના લાડીલા થાવા. મૂકી ઘર બાર નિસરો તત્કાળ, મૂકી ઘર બાર નિસરો તત્કાળ. એ આ સાધુ તમારી રાહ જુએ છે, આ સાધુ તમારી રાહ જુએ છે. વેલા વેલા આવો તમે, પ્રભુના મનમાં ભાવો તમે. વેલા વેલા આવો તમે, પ્રભુના મનમાં ભાવો તમે. ભાઈઓ આવે ભાઈઓના વિભાગે, ભાઈઓ આવે આપણા વિભાગે. આવો આવો તમે ભાઈઓ આવો, ભાઈઓ આવો ભાઈઓ જાય ત્યાગીના વિભાગ, ત્યાગી મહિલા વિભાગમાં. ભાઈઓ જાય ત્યાગી મહિલાના વિભાગમાં. ને ભાઈઓ તમે આવો અમારી પાસે પાસે પાસે. એક કેવળ કલ્યાણ અને મોક્ષની આશે આવો અમારી પાસે, કલ્યાણ અને મોક્ષની આશે. નિષ્કામી વર્તમાન દઢ પાડવા, પ્રભુને ગમવા, પ્રભુને રાજી કરવા. નિષ્કામી વર્તમાન પ્રભુ કહે છે એમ હું 1000 ગાઉ હોઉં જેમ, પણ એને માનું એમ એ છે મારી પાસે જે. આહા, આ તો ભાવ જોજો. બાકી આમાં કાવ્ય નક્કી પ્રાસ ન હોય. હા, ભાવ તમે જોયો ને, ભાવ એટલો જ ભાવ હતો કે તમને બધાને આ સંસારમાંથી ખેંચીને પ્રભુની નજીક લાવવા, સંસારમાંથી કાઢીને પ્રભુની નજીક લાવવા એટલું જ નહીં, નિષ્કામી વર્તમાન દ્રઢ પાડો અને પ્રભુ તમારી ઉપર ઓહો હો 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 અઢળક રાજીપો વરસાવે તમારી ઉપર. પ્રભુ અઢળક રાજીપો વરસાવે. એ રાજીપાની આગળ તો આ મહાસાગર પણ નાનો પડે એટલો રાજીપો વરસાવે પ્રભુ તમારી ઉપર. હા, યુવાનો આવો, નવ યુવાનો આવો. હા, બરાબર. અને ભાઈ અને બાઈ બધા તમે તમારા વ્યવહારના બધા મૂકીને પહોંચી જાઓ. બસ પ્રભુને ગમતામાં રહેવામાં આવો. આહા, મજા મજા મજા. અને ત્યાં ન આવે કોઈ માયાની કજા. મને તો એમ થાય છે, કહી દઉં મારું હૃદયનું કહી દઉં કે જાણા આખા જગતને. પ્રભુ કહે છે, હું મારું નથી કે આ પંક્તિ પ્રભુ બોલ્યા છે કે જાણે આખા જગતને લઈ જાઓ મારે ધામ. હા, પુરુષોત્તમ પ્રકાશમાં મારે ઓહો અઢળક ઢેડા છે જીવના કલ્યાણ માટે, અઢળક મારા ઢેડા છે. હા, અમારે બીજું તમારે પાસે કોઈ સ્વાર્થ નથી. હા, અમારું જે આ મિશન અત્યારે પૂરજોશથી અમારા સંકુલો કાર્યરત છે, પૂરજોશથી કાર્યરત છે. અને એમાં સાધુઓ ઓહો હો 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 અદ્ભુત કામ. કોઈને ન કહેવાય આ વાત. હાલો હવે આગળ કથા વાંચીએ. શ્રીજી મહારાજ બોલ્યા છે, એક નિષ્કામી વર્તમાન દ્રઢ હોય તો તેને આ લોકમાં તથા પરલોકમાં કોઈ ઠેકાણે ભગવાનથી છેટું રહે નહીં. અને અમારે પણ તે ઉપરથી કોઈ દિવસ હેત ઓછું થાય નહીં. અને અમે અહીંયા ટેકા છીએ તે પણ
અહીંયાના હરિભક્તને અતિ નિષ્કામી વર્તમાનમાં દ્રઢાવ દેખીને ટેકા છીએ અને જેને નિષ્કામી વર્તમાન દ્રઢ હોય તો તે થકી અમે 1000 ગાઉ છેટે રહી જઈએ તો પણ તેની પાસે જ છીએ અને જેને નિષ્કામી વર્તમાનમાં કાચપ છે ને તે જો અમારી પાસે રહે છે તોય પણ તે લાખ ગાઉ, હું 1000 કીધું, અહીંયા તો કે લાખ ગાઉ છેટે છે, લાખ ગાઉ છેટે છે. અને અમને નિષ્કામી ભક્ત હોય તેના જ હાથની કરી સેવા ગમે છે. માટે આ મૂળજી બ્રહ્મચારી છે તે અતિશય દ્રઢ નિષ્કામી છે તો એમને તો અમને એની કરેલી સેવા અતિશય ગમે છે અને બીજા કોઈ સેવા ચાકરી કરે તો તે એવી ગમતી નથી. બોલો, નિષ્કામી વર્તમાનમાં હોય ને એની કરેલી સેવા પ્રભુને બહુ ગમે, બહુ ગમે, બહુ ગમે. વડતાલવાળા કાનજી ભગત કહેતા, અત્યારથી ધામમાં ગયા, વડતાલવાળા કાનજી ભગત એમ કહેતા કે આપણે હાથે બનાવેલી જે માળા, ફૂલની માળા, બરાબર, ફૂલનો હાર, એ ભગવાનને બહુ ગમે, એ ભગવાનને બહુ ગમે. અને વેચાતો લાવીને ભગવાનને પહેરાવો તો એમાં બરાબર શુદ્ધ પવિત્રતા ન હોય એમાં, બરાબર. એક પછી એમ કેવું છે કે જે આવી રીતે પવિત્રપણે રહેતા હોય અને નિષ્કામી વર્તમાન આમ હજળ બમ દ્રઢ હોય અને એના હાથની જે ભગવાનને સેવા ગમે છે, બોલો, આપણે આ બાબતમાં નેગેટિવ કંઈ બોલવું નથી, ઓનલી ફોર પોઝિટિવ જ બોલવું છે. ભગવાનને આવી સેવા બહુ ગમે છે, ખાતે ખાતે એનો થાળ બબુ જમે છે. લ્યો, આવી મધુરી વાતો છે બધી. હો, હા. અને આપણા મોટા મોટા ત્યાગીના મંડળ હાથે થાળ બનાવી હાથે ભગવાનને જમાડે, ભગવાન કેવા રાજી થાય એવી વાતો છે. ભગવાન રાજી, બહુ રાજી, બહુ રાજી, બહુ રાજી. જય સ્વામિનારાયણ.